રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદંદુરા કેનાલમાંથી બે વ્યક્તિઓની લાશ મળેલી, જેમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ 9 અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ 36 છે. એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી કે ધર્મેશભાઈ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ શંકેશ્વરના રહેવાસી છે, તેઓ સંપર્કમાં ન હોય એની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું જાણવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરવૈયાના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે. પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડા નાઓ કરી રહ્યા છે. સોસાયટીમાં ત્યાંથી મળી આવેલી છે. તપાસનો વિષય હોય હું અત્યારે કહીશ નહીં, પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાઈ આવે છે. રાત્રિ દરમિયાન કડી પોલીસ સ્ટેશનની હદની આદંદુરા કેનાલમાંથી બે વ્યક્તિઓની લાશ મળેલી, જેમાં એક બાળક પ્રકાશ પંચાલ ઉંમર વર્ષ 9 અને ઉર્મિલાબેન પંચાલ ઉંમર વર્ષ 36 છે. એના પરિવારજનો દ્વારા હકીકત જાણવા મળેલી કે ધર્મેશભાઈ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશભાઈ પંચાલ નાઓ જે મૂળ શંકેશ્વરના રહેવાસી છે, તેઓ સંપર્કમાં ન હોય એની શોધખોળ કરતા હતા અને આ લાશ મળતા એક જ પરિવારના હોય કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેનું જાણવા મળતા તાત્કાલિક કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી તરવૈયાના મદદથી લાશને લઈ અને પીએમ કરવામાં આવેલું છે. પેનલ ડૉક્ટરથી પીએમ કરાવ્યું છે અને એડી દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઈ ચાવડા નાઓ કરી રહ્યા છે. સોસાયટીમાં ત્યાંથી મળી આવેલી છે. તપાસનો વિષય હોય હું અત્યારે કહીશ નહીં, પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સુસાઇડ કર્યું હોય એવું જણાઈ આવે છે.